ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. સ્વાગત છે આપ સૌનું ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટની અંદર વન્સ અગેન. ચેપ્ટર નંબર 2 એકમ અને માપન, પરિમાણો અને પારિમાણિક સૂત્રો, એની આપણે આજે વાત કરવાના છે. બરાબર છે. થેન્ક યુ બેટા કમેન્ટ માટે. એક વસ્તુ તો અમે કહી શકીશું કે અમે તમારો સાથ નહીં છોડીએ. છેલ્લે સુધી લાસ્ટ સુધી તમારી આખી જર્ની જે છે 11-12ની પૂરેપૂરો સપોર્ટ અમારો રહેશે. તો એ વાતની જરા પણ ચિંતા કરો ના. બરાબર છે. ચાલો સ્ટાર્ટ કરીએ આજનું સેશન, પરિમાણો અને પારિમાણિક સૂત્રો. બરાબર છે. આજનું સેશન આપણે સ્ટાર્ટ કરીએ એના પહેલા તમને એક વસ્તુ કહેવા માંગીશું કે જો લાઈફની અંદર નેગેટિવિટી, જરા પણ નકારાત્મકતા જરા પણ લાવવાની કોઈ જરૂર નથી. જે પણ થઈ રહ્યું છે સારું થશે અને સારું થઈ પણ રહ્યું છે. એક વાર્તા મને યાદ આવી રહી છે અહીંયા, તમે પણ કદાચ સાંભળી હશે. એક ગામ હતું. એ ગામની અંદર એક 6 વર્ષનો બાળક અને 10 વર્ષનો બાળક, બાળકો જ કહેવાય ને, 6 અને 10 વર્ષની ઉંમર, બંને ભાઈઓ, બંને વચ્ચે ગાઢ પ્રેમ, બહુ જ, એકબીજા વગર રહી જ ના શકે એટલો પ્રેમ. એક વખત ગામથી દૂર થોડા કામ માટે ગયા. ત્યાં હતો એક કૂવો, અને એ કૂવાની અંદર 10 વર્ષનો જે મોટો ભાઈ હતો એ પડી ગયો. 6 વર્ષનો જે નાનો ભાઈ હતો એ બહુ ટેન્શનમાં કે હવે કરવું શું. આસપાસ જોયું, કોઈ માણસ નહીં ત્યાં, અને એકદમ જ એને દેખાય એક રસ્સી, દોરી. એને શું કર્યું, દોરી અંદર નાખી. એનો ભાઈ અંદર લિટરલી આમ તડફડતો હતો, તરતા આવડતું નહોતું. મોટા ભાઈએ દોરી ખેંચી અને ઇવન નાના ભાઈએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી. મોટા ભાઈને બહાર કાઢવા માટે. અને મોટો ભાઈ બહાર નીકળી પણ ગયો. 6 વર્ષના એક નાના બાળકે 10 વર્ષના બાળકને કૂવામાંથી બહાર કાઢ્યું. વિચારો. બંને જેવો પેલો મોટો ભાઈ બહાર આવ્યો, બંને એકબીજાને ભેટીને ખૂબ રડ્યા. બરાબર. પછી આ વસ્તુ એ લોકોએ ગામમાં જઈને બધાને જણાવી. સાલું ગામમાં કોઈ માન જ ના કે નક્કી આ બંને છોકરાઓ ભેગા થઈને અમને ઉલ્લુ બનાવે છે, કાં તો અમારી મજાક કરી રહ્યા છે. પણ આ હતી હકીકત. તો આ સ્ટોરી મેં તમને કેમ કીધી, આનું પાછળનું કારણ શું છે મારું તમને કહેવાનું. શું પેલો 6 વર્ષનો બાળક ખરેખર એવું કરી શક્યો? હા, કરી શક્યો. કારણ કે એ વખતે એને કહેવા વાળું કોઈ નહોતું કે તારાથી આ કામ નહીં થાય. બરાબર છે. અને એને કહેવા વાળું કોઈ હતું નહીં, એટલે એને ખબર જ ના પડી કે હું ખરેખર આ કરી શકીશ કે નહીં. એને ખાલી એક જ વસ્તુ જોયું કે મારે આ કરવાનું છે. એ વખતે કદાચ જો એને કોઈ કહેતે ને કે તું 6 વર્ષનો નાનો બાળક છું, તારાથી આ ના થાય, તો કદાચ એ ના કરી શકતો. હવે આ સ્ટોરીને આપણી વાસ્તવિક લાઈફ સાથે સાંકળજો. ઘણી વખત આપણા મિત્રો કે જાણા અંજાનામાં આપણા માતા પિતા, પેરેન્ટ્સ પણ આપણને કહેતા હોય છે. એમનો ઇન્ટેન્શન ખરાબ નથી હોતો, પણ કહેતા હોય છે. તો એ વખતે, અને હું બધા પેરેન્ટ્સને મેં રિક્વેસ્ટ કરું છું કે જેટલું બને એટલું પોતાના બાળકોને મોટિવેટ કરો. એ હકીકત છે, રાઈટ. હા, આપણો હેતુ ખરાબ નથી હોતો, હું પણ સમજી શકું છું આ વાતને, પણ તો પણ બાળક મગજ સમજીને જેટલું બને એટલું મોટિવેશન આપવું જરૂરી છે. કારણ કે જ્યાં સુધી આપણને કોઈ કહે ને કે તારાથી આ કામ નહીં થાય, ત્યાં સુધી આપણને જ નથી ખબર હોતી આપણું પોટેન્શિયલ શું છે. આપણું પોટેન્શિયલ હોય છે કરવાનું. બરાબર છે. તો આ જ વસ્તુ તમારે મગજમાં રાખવાની છે. અને એક સૌથી અગત્યની વસ્તુ, જ્યારે કોઈ આપણને કહે ને કે તારથી આ કામ નહીં થાય, તો ખરેખર એ વ્યક્તિ પોતાની જાતને તમારી જગ્યા પર મૂકે છે અને વિચારે છે કે હું હોત તો મારાથી આ કામ ના થાત, એટલે તમને કહે છે કે તું, તારાથી પણ આ કામ નહીં થાય. બરાબર છે. પણ આપણાથી એ કામ થશે અને આપણે કરવાનું પણ છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ આપણે ફરીથી. ઓકે, આઈ હોપ બધા રેડી છો. જે નવો ટોપિક છે આજે, આગળનું તમને પ્લાનિંગ કહી દો બેટા હું. તો આજનું સેશન અને કાલનું સેશન આપણે આ ટોપિક સમજીશું, પરિમાણો અને પારિમાણિક સૂત્રો અને એના ઇવન ઉપયોગો. અને એના પછી 3 દિવસ આના જેટલા પણ PYQs છે, પ્રીવિયસ યર ક્વેશ્ચન,
અને બીજા MCQs જે મને લાગે છે બેસ્ટ, જે આગળની એક્ઝામમાં પૂછાઈ શકે એના માટે એ આપણે જોઈશું. બરાબર છે? તો લગભગ નેક્સ્ટ 5 સેશન જેવું આપણો આ ટોપિક ચાલશે. બરાબર છે? પણ એક વસ્તુની ગેરંટી છે, જો એ 5 સેશન તમે ધ્યાન આપ્યું પૂરેપૂરું અને મજા આવશે, તો પારિમાણિક વિશ્લેષણ ઉપર એવો ક્વેશ્ચન નહીં હોય જેમાં તમને ફીલ ના આવે, કે જેમાં તમને ખબર ના પડે. બરાબર છે? ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ. શું કહે છે? પરિમાણો અને પારિમાણિક સૂત્રો. પરિમાણો અને પારિમાણિક સૂત્રો. બરાબર છે? હવે સૌથી પહેલા જ્યારે આપણે કોઈ પણ અલગ અલગ ભૌતિક રાશિ છે, બરાબર છે, અલગ અલગ ભૌતિક રાશિ, એની અંદરથી આપણો મુખ્ય ઇન્ટેન્શન જે છે એ કઈ ભૌતિક, આપણે ખબર છે આપણે ભૌતિક રાશિ છે એને આપણે અલગ અલગ ભાગમાં વહેંચી હતી. મૂળભૂત ભૌતિક રાશિ, સાધિત ભૌતિક રાશિ અને પૂરક ભૌતિક રાશિ. યાદ કરો, પહેલો લેક્ચર હે ને. મૂળભૂત ભૌતિક રાશિ જે બેટા છે એ કઈ હતી? MLTAK, દ્રવ્યનો જથ્થો, પ્રકાશની તીવ્રતા અને પ્રકાશની તીવ્રતા, દ્રવ્યનો જથ્થો અને MLTAK. આ આપણી 7 મૂળભૂત રાશિ હતી. સાધિત રાશિ ઘણી બધી હતી. સાધિત રાશિ મેં કીધું યાદ કરો કે આપણે લખવા બેસીએ ને તો આખી 2-3 સ્લાઇડ ભરાઈ જાય. અને આજે આપણે લખીશું. તો પહેલા તો આપણે શું કરીશું? સાધિત રાશિ જે છે આપણી, એના વિશે આપણે વાત કરીશું. બરાબર છે? સાધિત રાશિ વિશે આપણે વાત કરીશું. ચાલો સ્ટાર્ટ કરીએ. હવે તમારે કમેન્ટ કરવાની છે, તમને કેટલી સાધિત રાશિઓ યાદ છે. તમે 9મા અને 10મા ની અંદર જેટલી ભણ્યા છો એટલી, જે પણ યાદ હોય એટલીસ્ટ 15 થવી જોઈએ. કેટલી થવી જોઈએ? 15. તો પોતાના માઇન્ડને નોટ અને પેન નીકાળો અને 15 સાધિત રાશિ. કેટલી સાધિત રાશિ? 15 સાધિત રાશિ તમારે લખવાની છે. અને એ સાધિત રાશિ લખીએ ને આપણે, પછી આપણે શું કરીશું? એનું પારિમાણ અને પરિમાણિક સૂત્ર વિશે વાત કરીશું. ચાલો સ્ટાર્ટ કરીએ. કોઈ રાશિ આવે છે બેટા તમને યાદ? સાધિત રાશિ કોઈ પણ. હું એક ઉદાહરણ આપું એટલે તમારું મગજ ચાલશે પછી આગળ પણ. જો લિસન, માન લો કે આગળ એક સાધિત રાશિ પહેલી સાધિત રાશિ લખું છું વેગ. ચાલો આપણે એક કામ કરીએ. હા ચાલો ઝડપ, કાં તો વેગ લખીશું. લખીએ આગળ વેગ લખું છું. વેગ. બરાબર. આ વેગ શું છે? એક સાધિત રાશિ. શું છે? વેગ, સાધિત રાશિ. વેગનો મતલબ શું? ઇંગ્લિશમાં એને વેલોસિટી કહેવાય. અને તમને ખબર જ છે વેગ એટલે શું? સ્થાનાંતર ભાગ્યા સમય. સ્થાનાંતર એટલે એક પ્રકારનું આમ અંતર જ કહેવાય ને. તો સ્થાનાંતર ભાગ્યા સમય. સ્થાનાંતર અને સમય બંને મૂળભૂત રાશિ છે, અને એના પરથી આપણે સાધિત કરી છે કઈ? વેગ. બરાબર છે? તો વેગ એક સાધિત રાશિ છે. બોલો, એવું તમને બીજું કોઈ મગજમાં આવે છે એવી કોઈ રાશિ? ઘણી બધી બેટા, વિચારો તો ખરા, મજા આવશે. જો જેવું વેગ આવે ને એટલે એના પછી તૈયારીમાં શું આવી જવું જોઈએ ખબર? મગજની અંદર એક પ્રવેગ. શું આવી જવું જોઈએ? પ્રવેગ. વેગ એટલે શું છે? અહીં લખું છું, જોડે એના સૂત્રો પણ લખતો જઉં છું. વેગ એટલે શું? આમ જોવા જઈએ તો વેગ એટલે શું? સ્થાનાંતર ભાગ્યા સમય. બરાબર છે સર? સ્થાનાંતર એટલે શું? જો બેટા, સ્થાનાંતર ચેપ્ટર નંબર 3 માં આપણે બહુ ડીપમાં સમજવાના છે. હું તમને અલગ અલગ વેરાયટીના ક્વેશ્ચન પણ આપવાનો છું એની અંદર, છતાં પણ તમને હલકું એક આઈડિયા આપી દઉં સ્થાનાંતર શું છે. બરાબર છે? તો જો માન લો કે આ એક લંબચોરસ છે. અહીંયા A, B, C અને D બિંદુ છે. ફટાફટ મગજમાં કરીશું આપણે. બરાબર છે? અહીંથી A થી B માન લો કે 5 મીટર. કેટલું છે? 5 મીટર. આ A થી B. B થી C કેટલું છે? માન લો કે 12 મીટર. કેટલું છે? 12 મીટર. તો મને કહી શકું કે A થી C કેટલું થશે? આ પાયથાગોરસ થિયરમ અપ્લાય કરો તો A થી C કેટલું થાય બેટા? 13 મીટર થાય કે ના થાય? વિચારો. બધાને ખબર જ છે પાયથાગોરસ થિયરમ. એગ્રી ઓર નોટ? હે ને? હવે સમજો શું કહું છું. માન લો કોઈ વ્યક્તિ છે, શરૂઆતની અંદર A પર છે, એ બિંદુ પર છે. એ બિંદુ પરથી ચાલતો ક્યાં ગયો? B બિંદુ પર. ક્યાં ગયો? B બિંદુ પર. અને B બિંદુથી ચાલતો ક્યાં ગયો? C બિંદુ પર. ક્યાં ગયો? C બિંદુ પર. એટલે એની આખી યાત્રા કઈ છે? A થી B અને પછી B થી C. તો આખી યાત્રા દરમિયાન એનું જે કુલ અંતર છે, કપાયેલો કુલ અંતર કેટલું થશે? 5 અને 12 17 મીટર. એને કહેવાય કુલ અંતર કાં તો પથ લંબાઈ. એગ્રી? પાથ લેન્થ ઇંગ્લિશમાં એવું કહેવાય. જ્યારે સ્થાનાંતર એટલે શું? સ્થાનાંતર એટલે કયો પાથ લીધો છે એને જવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ, એ મહત્વનું નથી. ખાલી શરૂઆતનું સ્થાન અને અંતિમ સ્થાન. શરૂઆતનું સ્થાન કયું છે? A.
અંતિમ સ્થાન કયું છે? સી. બંને વચ્ચે કેટલું અંતર છે? 13 મીટર. તો સ્થાનાંતર કેટલું? 13 મીટર. એગ્રી ઓર નોટ? બોલો, સિમ્પલ કે નહીં? તો સ્થાનાંતર કેટલું છે? 13 મીટર. હવે અહીં સમજજો, ધ્યાનથી સમજજો. માન લો કેવું લખ્યું તમે આગળ, સ્થાનાંતર કેટલું? 13 મીટર. તો શું આન્સર સાચો કહેવાય? આ તમે કહેશો કે હા સર હવે તો બરાબર છે, બધું બરાબર તો કર્યું, પણ હું હજુ કહું છું કે આન્સર પણ રોંગ છે. કેમ ખબર છે? કારણ કે સ્થાનાંતર સદિશ રાશિ છે, અને સદિશ રાશિ હોય તો દિશા પણ લખવી જરૂરી છે. બરાબર છે? એટલે મારે અહીંયા કૌંસમાં લખવું પડે A થી C તરફ. શું લખવું પડે મારે? A થી C તરફ. કારણ કે જો અહીંથી આમ ગયો ને, A થી C તરફ ગયો ને. આ બધી નાની નાની વસ્તુ છે બેટા, આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં ડિસ્કસ કરવાના છે, કારણ કે નેક્સ્ટ ચેપ્ટર જ છે આપણું એક પરિમાણની અંદર ગતિમાં આવશે જ આ બધું. અને ઇવન 9મા ધોરણમાં પણ તમે સ્થાનાંતર તો સમજ્યા છો. બરાબર છે? ડન. આટલું બહુ સિમ્પલ વાત હતી, મને ખબર છે. ઓકે, ડન. ચાલો, તો આ થઈ ગયું વેગ એટલે સ્થાનાંતર ભાગ્યા સમય. આ પહેલું મગજમાં રાખો, સદિશ રાશિ. બીજી કોઈ રાશિ બેટા યાદ આવે છે? જલ્દી બોલો. હમણાં મેં કીધું પ્રવેગ. શું? પ્રવેગ. પ્રવેગ કેટલી લખવાની છે આપણે? 15 લખવાની છે. કેટલી? 15. અને પાછી એવી જ, બધી એવી જ જે આપણે 10મા સુધી ભણી ગયા છે. બાકી તો બેટા એટલી બધી આવશે ને, દરેક ચેપ્ટરમાં 3 4 આવવાની જ છે. બરાબર છે? પણ આપણે અત્યારે નહીં જોઈએ, એ જેમ જેમ ચેપ્ટર આવશે એમ ચેપ્ટરમાં જોતા રહીશું. બાકી ઘણી બધી છે, તમે શબ્દો પણ નહીં સાંભળ્યા અત્યાર સુધી, રાઈટ? પરમિટિવિટી, પરમિએબિલિટી, બરાબર? અન્ય પ્રેરકત્વ, એને કેવું નામ છે ને? અન્ય પ્રેરકત્વ, એ પણ છે, રાઈટ? આત્મીય પ્રેરકત્વ, ઇન્ડક્ટર, કેપેસિટર, આ બધી મતલબ ઇન્ડક્ટન્સ, કેપેસિટન્સ, આ બધી છે ને બેટા એક ભૌતિક રાશિઓ જ છે, સાધિત રાશિ છે. પણ આપણે એવી રાશિઓની જ વાત કરીશું જે આપણે હમણાં પહેલા 10મા સુધી ભણ્યા છે, કે જેથી આપણે સારી રીતે એક ફીલ આવી જાય, રાઈટ? તો આગળ લખ્યું આપણે શું? પ્રવેગ. શું લખ્યું આગળ આપણે? પ્રવેગ. બરાબર છે? ચાલો, પ્રવેગ એટલે શું? વેગમાં થતો ફેરફાર. તો અહીં લખું છું વેગમાં ફેરફાર. વેગમાં ફેરફાર ભાગ્યા શું? લાગતો સમય. ભાગ્યા લાગતો સમય. આ બીજી રાશિ, બીજી ભૌતિક રાશિ, સાધિત રાશિ. બધી સાધિત રાશિઓની વાત ચાલે છે. ત્રીજી કહી શકો મને? તમને કોઈ યાદ આવે છે? 9મું ધોરણ યાદ કરો બેટા. 9મું ધોરણ. 9મું ધોરણ કોઈ કમેન્ટ કરીને કહી શકે મને? 9મું ધોરણ કહીશ. 9મું ધોરણ યાદ કરો. કોઈ એક ભૌતિક રાશિ તો કહો. 9મું 10મું. કોરોના બેચ નહીં ને તમે? તો કોઈ તો યાદ કરો બેટા. નહીં? કોઈ એક તો કહો. કોઈ એક સાધિત રાશિ. કોઈ એક જલ્દી. નહીં? ચાલો લિસન, જો સમજો. વેગમાન. શું? વેગમાન. યાદ આવ્યું? વેગમાન એટલે શું બેટા? દળ અને વેગનો ગુણાકાર. દળ અને વેગનો ગુણાકાર. વેગમાન. બરાબર છે? વચ્ચે કોઈ યાદ આવે તો કહેતા રહેજો તમે. વેગમાન. પછી એક કહી શકાય એવું બળ. શું? બળ. બળ એટલે F, ઇંગ્લિશમાં ફોર્સ, ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ a. આ છે બેટા આવું સમીકરણ. ન્યૂટનનો ત્રીજો નિયમ, ન્યૂટનનો બીજો નિયમ. શું છે આ? ન્યૂટનનો બીજો નિયમ. ન્યૂટનનો બીજો નિયમ. આ બધાની વાત કરવાની છે આપણે ડિટેલમાં. પહેલા સમજી લો ખાલી કમ્પ્લીટલી. તો 4 થઈ. 5મી બળ. બળ પછી એક કામ કરીએ, કાર્ય. શું લખી દઈએ? કાર્ય. કાર્ય એને ઇંગ્લિશમાં કહેવાય છે W, વર્ક ડન. વર્ક ડન. વર્ક ડન નું સૂત્ર શું છે? ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ, F.D. આનું આખું એક ચેપ્ટર આવશે, ચેપ્ટર નંબર 6, કાર્ય, ઉર્જા અને પાવર. બરાબર છે? બહુ ડિટેલમાં વાત કરીશું આપણે, અત્યારે પણ કરીશું ડેફિનેટલી. હું તમને જેટલું સમજવા જરૂરી છે એટલું તો કરાવી દઉં છું. બરાબર છે? તો આ થઈ ગયું કાર્ય, રાઈટ? છઠ્ઠી કોઈ રાશિ યાદ આવે બેટા હજુ? પાવર. શું? પાવર. પાવર P. પાવર P એટલે શું? પાવર એટલે એકમ સમયમાં થતું કાર્ય. એકમ સમયમાં થતું કાર્ય. માની લો કે મારી સામે 2 વિદ્યાર્થી છે, કાં તો 3 વિદ્યાર્થી છે. 3 વિદ્યાર્થી મને કહે છે કે સર અમે છે ને 5 ચેપ્ટર પતાવી નાખ્યા. વિદ્યાર્થી A પણ એવું કહે છે, વિદ્યાર્થી B પણ એવું કહે છે, વિદ્યાર્થી C પણ એવું કહે છે કે સર અમે 5 ચેપ્ટર પતાવી નાખ્યા. મતલબ બધાએ કામ કેવું કર્યું? સરખું કર્યું, કમ્પ્લીટ કામ. જો બધા કેટલા પતાવી નાખ્યા? 5 બધાએ પતાવી નાખ્યા. બધાએ પતાવ્યા 5.
તો શું મારે બધાની તારીફ કરવી જોઈએ, હા કે ના? તો આન્સર છે ના. પહેલા મારે પૂછવું પડે કે ભાઈ આ સ્ટુડન્ટ એ તે આ 5 ચેપ્ટર કેટલા સમયમાં પતાયા, તે આ 5 ચેપ્ટર કેટલા સમયમાં પતાયા. તો માન લો કે સ્ટુડન્ટ એ કહે છે કે સર મને આટલા ચેપ્ટર પતાવતા 5 દિવસ લાગ્યા. સ્ટુડન્ટ બી કહે છે માન લો સર મને આટલા ચેપ્ટર પતાવતા 5 મહિના લાગ્યા, મંથ. એન્ડ સ્ટુડન્ટ સી કહે છે સર મને આટલા ચેપ્ટર પતાવતા 5 વર્ષ લાગ્યા. 5 વર્ષ 5 વર્ષ લાગ્યા, બરાબર કે નહીં? 5 વર્ષ લાગ્યા, 5 વર્ષ લાગ્યા. તો શું સ્ટુડન્ટ સી ની આમ તારીફ થવી જોઈએ? તમે કહો. ના થવી જોઈએ બેટા. અરે 5 વર્ષ થોડા લાગે 5 ચેપ્ટર પતાવતા? તો મતલબ આ જ વસ્તુ બતાવે છે પાવર. પાવર એટલે શું? એકમ સમયમાં થતું કાર્ય કે એક પર્ટિક્યુલર સમયમાં કોને કેટલું કામ કર્યું. કામ તો બધાએ કર્યું 5 ચેપ્ટર પતાવવાનું, પણ જેને ઓછા સમયમાં કર્યું એનો પાવર વધારે છે. એગ્રી ઓર નોટ? તો પાવરનો મતલબ શું? પાવર એટલે શું? કરેલ કાર્ય. પાવર એટલે શું બેટા? કાર્ય. કાર્ય ભાગ્યા શું? લાગતો સમય. શોર્ટમાં આવું પણ લખી શકાય, વર્ક ડન, કરેલ કાર્ય અપોન ટાઈમ. વર્ક ડન અપોન ટાઈમ, રાઈટ? આ છે પાવરનો સૂત્ર. કોણ સૂત્ર બેટા? પાવરનો. આટલી વસ્તુ મગજમાં તમારે ક્લિયર રાખવાની છે, બરાબર? આટલી વસ્તુ મગજમાં ક્લિયર રાખજો. ચાલો નેક્સ્ટ જોઈએ. નંબર 7 કોઈ યાદ આવે બેટા? નંબર 7 યાદ આવે છે કોઈને? એનીવન? કોઈ નંબર 7 યાદ આવે છે કે નહીં? નંબર 7 જલ્દી. નંબર 7 જોઈએ. ચાલો નંબર 7 આપણે લઈ લઈએ વિદ્યુત સ્થિતિમાન V. શું? વિદ્યુત સ્થિતિમાન V. વિદ્યુત, આ તમે ભણ્યા જોયા છે. વિદ્યુત સ્થિતિમાન V W/Q યાદ કરો. આવી એક વ્યાખ્યા 10મા ધોરણમાં. અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને આપેલ બિંદુ સુધી લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહેવાય છે. હે ને? આવું કંઈક હતું, યાદ કરો. બરાબર? કદાચ તમે રટ્ટામાં લીધા હશે, પણ આપણે જ્યારે સમજીશું ને તો જોજો કે એ મજા આવે છે. બરાબર? પૂરી ફીલ આવી જશે, વ્યાખ્યાની પૂરી ફીલ આવશે. પણ હમણાં એ સમય નથી. હમણાં ખાલી આ સૂત્ર મગજમાં રાખો, બરાબર છે? કયું સૂત્ર? વિદ્યુત સ્થિતિમાન V એટલે શું? W/Q. કાર્ય એકમ ધન વિદ્યુત ભારને લાવવા માટે કરવું પડતું કાર્ય. જો આ વર્ક ડન એટલે શું? કરેલ કાર્ય. લખું છું આ રીતે, જો સમજો. અહીં લખું છું કરેલ કાર્ય છેદમાં શું? વિદ્યુત ભાર. શું? વિદ્યુત ભાર. બરાબર છે? કરેલ કાર્ય એને આપણે શું કહીએ છીએ? વર્ક ડન કહીએ છીએ. અને વિદ્યુત ભાર એટલે શું? Q. એટલે આ એક નવું સૂત્ર મળી ગયું આપણને વિદ્યુત સ્થિતિમાનનું. બરાબર છે? પછી બીજી કોઈ રાશિ યાદ આવે બેટા? બીજી કોઈ રાશિ યાદ આવે છે? આવું કહી શકાય વિદ્યુત ભાર. એકચ્યુઅલી આપણે આને પહેલા લખીશું, વિદ્યુત ભારને ઉપર લખીશું અને પછી આપણે આને લખીશું. 2 મિનિટ આપો મને ખાલી, ફટાફટ ચેન્જ કરી દો. પહેલા નંબર 7 માં લખીશું કયું? વિદ્યુત ભાર. વિદ્યુત ભાર એટલે શું? Q. અને તમને ખબર હશે આ સમીકરણ Q = I × T. યાદ કરો, કારણ કે I એટલે Q/T. તમને ખબર હશે આવું, બરાબર છે? ઇલેક્ટ્રિસિટી ચેપ્ટર ની અંદર. ઓકે, બરાબર? વિદ્યુત ભાર એટલે શું? Q = I. તેના પછી અહીં આગળ લખીએ આપણે વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત સ્થિતિમાન જેને આપણે કહીએ છીએ V. તો V એટલે શું બેટા? વર્ક ડન એટલે કે કરેલ કાર્ય. કરેલ કાર્ય છેદમાં શું? વિદ્યુત ભાર. છેદમાં શું? વિદ્યુત ભાર. બોલો હા કે ના? શોર્ટમાં લખાય તો આવું લખાય, વર્ક ડન અપોન ચાર્જ Q. કેટલી થઈ? જો 8 થઈ. 8. આ બધી આપણે કરેલી છે 10મા ધોરણની અંદર. કોઈ નવી વાત નથી કરતો, બરાબર છે? 9મા 10મામાં કરેલી જ છે આપણે બધી. ઓકે, ચાલો આગળ કોઈ કહી શકો મને? હજુ આવું કહી શકાય? વિદ્યુત ભાર થઈ ગયું, વિદ્યુત સ્થિતિમાન થઈ ગયું. અવરોધ. અવરોધ R. અવરોધ R. તમને ખબર હશે V = IR. V = IR. ઓહમનો નિયમ છે V = IR. તો એના પરથી R એટલે શું? V = IR. તો R એટલે V/I.
તો v upon I. બોલો હા કે ના? પડી ખબર? v એટલે વિદ્યુત સ્થિતિમાન અને I એટલે શું? વિદ્યુત પ્રવાહ. તો આ પણ અવરોધ પણ એક મળી જશે આપણને. નંબર 9. હજુ કોઈ યાદ આવે છે? કોઈને યાદ આવે બેટા? નંબર 9 પછી નંબર 10 યાદ આવે છે? મને આવે છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. સાર્વત્રિક અચળાંક જેને આપણે કહીએ છીએ કેપિટલ G. યાદ કરો, કેપિટલ G. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. એગ્રી ઓર નોટ? આવું સમીકરણ યાદ કરો બેટા. બે પદાર્થો વચ્ચે લાગતું બળ, બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વીય બળ, અહીં લખું છું, બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વીય બળ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. યાદ આવ્યું? યાદ આવ્યું? બરાબર કે નહીં? 9મા ધોરણની અંદર. ઓકે, હવે તમને ખબર છે આ સમપ્રમાણતાનું ચિહ્ન તમારે કાઢવું હોય તો અચળાંક મૂકવો પડે, અને અચળાંક જ કયો છે? કેપિટલ G. તો કેપિટલ G m1 m2 છેદમાં r નો વર્ગ. તો આ જે કેપિટલ G છે એ કેપિટલ G ને શું કહેવાય છે? ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. તો G ને કરતા બનાવો તો G એટલે શું થઈ જાય? therefore G એટલે શું? અહીંયા આગળ f તો છે જ, f r² છેદમાં m1 m2. આ ક્વેશ્ચન એક વખત પૂછાઈ ગયો છે, બરાબર? હમણાં આપણે જોઈશું PYQs ની અંદર. મને યર યાદ નથી અત્યારે, પણ પૂછાઈ ગયો છે, રાઈટ? તો G એટલે શું? fr² upon m1 m2. બહુ સિમ્પલ છે બેટા, રાઈટ? તો આ છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. એ પણ એક ભૌતિક રાશિ છે, સાધિત રાશિ. આમ જોવા જઈએ તો એક અચળાંક છે, પણ એનું પણ એકમ ને બધું છે, એનું પણ એકમ છે, એના પણ પરિમાણ બનશે. સમીકરણ શું બન્યું એનું જોવો તો, f એટલે કે બળ, r એટલે કે અંતર નો વર્ગ છેદમાં m1 ગુણ્યા m2 એટલે કે બે દળનો ગુણાકાર. બરાબર છે? ડન આટલું? આ થઈ ગયું નંબર 10. બોલો હજુ કોઈ રાશિ યાદ આવે છે? નંબર 10 પછી, નંબર 10 પછી કોઈ રાશિ બેટા યાદ આવે છે? નંબર 10 પછી 11મી કોઈક એકદમ સિમ્પલ સર રહી ગઈ, ઘનતા. ઘનતા તો સર અમે 4થા 5મા ધોરણમાં કે 6થા ધોરણમાં ભણ્યા હશો, રાઈટ? ઘનતા જેનો સિમ્બોલ છે આવો ρ. અને ઘનતા એટલે શું બેટા? દળ ભાગ્યા કદ. દળ ભાગ્યા કદ. દળને કહેવાય ઇંગ્લિશમાં શું? માસ. અને કદ એટલે શું બેટા? વોલ્યુમ. બરાબર છે? તો આ પણ એક રાશિ છે ઘનતા. બરાબર છે? હજુ કોઈ રાશિ? એક તમે કહેશો કે આ લેન્સનો પાવર. કોનો પાવર? લેન્સનો. જો લેન્સનો પાવર અલગ છે અને સામાન્ય પાવર અલગ છે. લેન્સનો પાવર એટલે શું હતું? 1/f. યાદ કરો, 1/, ફોકલ લેન્થ. જેટલી ફોકલ લેન્થ વધારે એટલો પાવર ઓછો. બરાબર? લેન્સનો પાવર યાદ કરો, જેનો એકમ ડાયોપ્ટર હતું. બરાબર કે નહીં? 10મા ધોરણની અંદર 10મું ચેપ્ટર, બરાબર? એમાં લાસ્ટ ટોપિક. બરાબર છે? તો લેન્સનો પાવર, લેન્સનો પાવર, લેન્સનો પાવર P. નું સમીકરણ હતું શું? 1/f. 12 રાશિ થઈ. બોલો બીજી કોઈ રાશિ યાદ આવે બેટા? હજુ 12 રાશિ થઈ. વક્રી ભવનાંક ને આપણે નહીં ગણીએ. વક્રી ભવનાંકની વાત મેં પહેલા સેશનમાં કરી હતી. એકચ્યુઅલી વક્રી ભવનાંક છે એનું પરિમાણ નથી, પરિમાણ પણ નથી એનું, કે એનું એકમ પણ નથી, કશું જ નથી. બરાબર કે નહીં? વક્રી ભવનાંક, સાપેક્ષ વક્રી ભવનાંક અને નિરપેક્ષ વક્રી ભવનાંક. બરાબર છે? તો એમાં આપણે બહુ ટેન્શન લેવાની અત્યારે જરૂર નથી. બરાબર છે? ચાલો બીજી કોઈ રાશિ યાદ આવતી હોય તો તમે કહી શકો છો મને. બાકી 12 રાશિથી આપણે સ્ટાર્ટ કરીએ અત્યારે. બરાબર? બીજી પણ ઘણી બધી રાશિ તો ઘણી બધી બીજી પણ. બરાબર? પણ અત્યારે આપણે 12 રાશિ પર ફોકસ કરીએ. ચાલો તો પહેલી કઈ હતી? જો બેટા પહેલી કઈ છે? પહેલી રાશિ કઈ લખી હતી? વેગ. ચાલો હવે વેગને પકડીએ આપણે. વેગને પકડીએ તો અહીંયા આગળ લખું છું શું? વેગ. વેગ. બરાબર? વેગ. ચાલો વેગની વાત કરીએ. તો હમણાં તમને કીધું વેગ એટલે શું? વેગ એટલે શું લખાય આપણે? તો હવે અહીંયા આગળ લખું છું પહેલા વેગનું સૂત્ર. તો વેગ એટલે તો હમણાં જ વાત કરી. વેગ એટલે શું? સ્થાનાંતર, સ્થાનાંતર ભાગ્યા સમય. પહેલા આપણે સૂત્ર લખીશું, પછી લખીશું એકમ. શું લખીશું પછી? એકમ. અને પછી લખીશું શું એના પરથી? પારિમાણિક સમીકરણ. પારિમાણિક. દર વખતે આપણે આ સિસ્ટમ ફોલો કરીશું બેટા, દરેક વખતે. પહેલા સૂત્ર, પછી એકમ અને પછી પારિમાણિક સમીકરણ. ચાલો એકમ. તો તમે મને કહી શકો સ્થાનાંતર તમે શામાં માપશો? ઓફકોર્સ મીટરમાં.
અને સમય શામાં આપશો? ઓફકોર્સ સેકન્ડમાં. તો આનું એકમ શું થશે બેટા? મીટર પર સેકન્ડ. બોલો એગ્રી ઓર નોટ? મીટર પર સેકન્ડ એકમ, વેગનો એકમ, વેગનો એકમ. અને આના પરથી હવે પારિમાણિક સમીકરણ બનાવીએ. શું બનાવીએ? પારિમાણિક સમીકરણ. તો પારિમાણિક સમીકરણ શું સમજો ત્યાંથી? પારિમાણિક સમીકરણ એટલે પહેલા શું? એને MLT ના સ્વરૂપમાં લખવાનું. MLT એ કેના સ્વરૂપમાં લખવાનું? તો એ લખું છું m. જો પહેલા આ વસ્તુ સમજી લો. m, કેપિટલ M, કેપિટલ L, કેપિટલ T, કેપિટલ A અને કેપિટલ K. કેપિટલ M એટલે શું? માસ. માસ એટલે ગુજરાતીમાં શું કહેવાય? દળ. કેપિટલ L એટલે શું? લેન્થ. લેન્થ એટલે શું કહેવાય? ઓફકોર્સ લંબાઈ. કેપિટલ T એટલે શું બેટા? ટાઈમ. ટાઈમ એટલે ઓફકોર્સ શું લખાય આગળ? સમય. કેપિટલ A શાના માટે? કેપિટલ A એમ્પિયર. કોના માટે છે? એમ્પિયર. બરાબર. અને એમ્પિયર એટલે ઓફકોર્સ શું? વિદ્યુત પ્રવાહ જે રાશિ છે ને આપણે એના માટે. બરાબર છે? ઓકે. અને K એટલે શાના માટે છે? કેલ્વિન. કોના માટે છે K? કેલ્વિન માટે. અને કેલ્વિન તમને ખબર છે તાપમાનનો એકમ છે. બરાબર કે નહીં? તો આટલી વસ્તુ પહેલા મગજમાં ક્લિયર હોવી જોઈએ. MLTA K કોનો મતલબ શું છે? બરાબર છે? અને ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સની મિસ્ટેક થાય છે. કેમ ખબર છે? ચાલો m, સ્મોલ m કોના માટે છે? મીટર માટે. અને કેપિટલ M કોના માટે છે? માસ માટે. બરાબર છે? એ વસ્તુની ઘણી વખત મેં અનુભવ કર્યો છે કે સ્ટુડન્ટ્સને આમાં પ્રોબ્લેમ થતી હોય છે. તો મગજમાં ક્લિયર રાખજો. કેપિટલ M એટલે માસ, દળ. અને સ્મોલ m હોય, સ્મોલ m, તો એ શું છે બેટા? સ્મોલ m મીટર. રાઈટ? અહીં સુધી કોઈ ડાઉટ કે નહીં? આઈ હોપ એકદમ ક્લિયર ખબર પડી રહી છે. કઈ ડાઉટ તો યુ કેન કમેન્ટ અને પૂછી શકો છો મને. ગુડ મોર્નિંગ. ચાલો લિસન, સમજો ત્યાંથી. હવે પારિમાણિક સમીકરણ. હવે શું કરીશું? બોલો આગળ શું કરીશું? m જે છે માસ. તો આમાં તમને કોઈ માસ દેખાય છે? ના, મને કોઈ માસ દેખાતો નથી. એટલે m ની ઘાત કઈ લખી દેવાની? 0. આ મીટર છે ને બેટા? મીટર તો લંબાઈ કહેવાય ને. એટલે લંબાઈમાં ને તો L છે ને, L એની ઘાત લખીશું આપણે 1. કારણ કે આગળ શું છે? મીટર છે, લંબાઈ છે. અને સમય સેકન્ડ પણ છે એટલે t પણ લખીશું. પણ તમે જુઓ બેટા, મીટર પર સેકન્ડ. આ જે સેકન્ડ છે છેદમાં છે. અને છેદમાં હોય તમને ખબર છે બેઝિક મેથેમેટિક્સ આપણું, છેદમાં હોય ઉપર જાય તો શું લખાય? અહીંયા -1. તો m0L1t -1. હું બહુ જ ધીમે ધીમે જઉં છું, મને ખબર છે, પણ આની અંદર ધીમે જવું જરૂરી છે. બરાબર છે? ઓકે. હું છે ને હંમેશા એક સિમ્પલ વસ્તુ ફોલો કરું છું. બરાબર છે? કઈ વસ્તુ? કે જો આપણને 10 કલાક આપ્યા હોય એક મોટું ઝાડ કાપવા માટે, બરાબર, તો પહેલા એટલીસ્ટ 8 થી 9 કલાક પેલી જે કુહાડી હોય ને એની ધારને મજબૂત કરવાની અંદર આપણે વિતાવવા જોઈએ, કે જેથી બાકીના 1 કે 2 કલાકની અંદર આપણે આખા મોટાથી મોટા ઝાડને પણ પાડી શકીએ. પડી ખબર? કહેવાનો મતલબ ખબર પડી શું કહું છું? જ્યાં સુધી તમારા બેઝિક ક્લિયર ના હોય ને ત્યાં સુધી મારા હિસાબથી આગળ જવું વ્યર્થ છે. એના જેવું જ છે કે બુઠ્ઠી હથોડીથી તમે પ્રહાર કરો છો. 10 કલાક શું 20 કલાક લઈ લો, કશું ના થાય. એગ્રી છો કે નહીં મારી વાત સાથે? બોલો એગ્રી? તો એટલે સ્ટાર્ટિંગમાં આરામથી ફીલ લો, કશી ઉતાવળ નથી. એક વખત એવું લાગે કે યસ હવે ફીલ આવી ગઈ, પછી સ્પીડ પર કામ કરો. બરાબર કે નહીં? હવે તો યસ થઈ ગયું છે, હવે સ્પીડ વધવી જ જોઈએ, આ ક્વેશ્ચન 1 મિનિટમાં થવો જ જોઈએ. એ પછી બેટા સ્ટાર્ટિંગથી નહીં, વાર છે સ્ટેપની. રાઈટ? ચાલો તો શું કરીશું? m0L1t -1. આ થઈ ગયું પારિમાણિક સમીકરણ. કોનું? વેગનું. તો સૂત્ર, એકમ અને પારિમાણિક સમીકરણ. પહેલી રાશિ ખબર પડી ગઈ, વેગ. ચાલો હવે વાત કરી બીજી રાશિ. બીજી કઈ હતી બેટા? યાદ કરો. પ્રવેગ. કઈ હતી? પ્રવેગ. તો અહીં લખું છું બીજી રાશિ પ્રવેગ. બરાબર. ચાલો વાત કરી બીજી રાશિ. તો હવે અહીં લખું છું પ્રવેગ. સિમ્બોલ શું છે એનો? A. બરાબર છે? હવે પહેલા વાત કરીએ શું? પ્રવેગના સૂત્રની વાત કરીએ. તો સૂત્ર પ્રવેગ A. પ્રવેગ A એટલે શું બેટા? વેગમાં થતો ફેરફાર. વેગમાં થતો ફેરફાર. તમને ખબર છે વેગમાં થતા ફેરફારને શોર્ટમાં આવું પણ લખાય, ડેલ્ટા V. શું લખાય? ડેલ્ટા V ભાગ્યા સમયનો ફેરફાર એટલે ડેલ્ટા T. હું લખી દઉં છું અત્યારે. જ્યાં વેગનો ફેરફાર ડેલ્ટા V એટલે શું? તો ભાઈ અંતિમ વેગ એટલે કે ફાઇનલ વેલોસિટી, ફાઇનલ વેગ માઇનસ ઇનિશિયલ વેલોસિટી, શરૂઆતનો વેગ. અને ડેલ્ટા T એટલે પણ એવું જ, અંતિમ સમય ફાઇનલ ટાઈમ માઇનસ ઇનિશિયલ ટાઈમ. પણ એનો મતલબ આપણે શું કરીએ છીએ? નોર્મલી T જ લઈએ છીએ. એને આપણે નોર્મલી T જ લઈએ. વિચારો તમે, T જ લેવાય ને? બરાબર કે નહીં? તો આ રીતે આટલું પડી ખબર બેટા? તો આ થઈ ગયું સૂત્ર. શું થઈ ગયું? આ સૂત્ર.
હવે નેક્સ્ટ વાત કરીશું સૂત્ર પછી યાદ કરો એકમ. કોની વાત કરીશું હવે? એકમ. ચલો એકમની વાત કરીએ. સૂત્ર ખબર પડી ગઈ. હવે એકમની વાત કરીએ તો એકમમાં શું આવશે તો જો સમજો ત્યાંથી. એકમની વાત કરીએ તો અહીં લખું છું a બરાબર, હવે તમને ખબર છે આ જે ડેલ્ટા v છે, ડેલ્ટા v એટલે વેગનો ફેરફાર. વેગ હોય કે વેગનો ફેરફાર હોય, તમે એનો એકમ શું કહેશો? મીટર પર સેકન્ડ જ કહેશો ને, બીજું તો કશું કોને, રાઈટ? તો ડેલ્ટા v એટલે શું? અહીં આગળ આવશે મીટર પર સેકન્ડ અને છેદમાં આપણી મુખ્ય લાઈન છેદમાં સમય છે, સમયનો પણ એકમ શું આવશે? સેકન્ડ. તમને ખબર છે અંશનો છેદ છેદમાં જાય, અંશનો છેદ છેદમાં એટલે આવું લખી શકાય મીટર, અંશનો છેદ છેદમાં એટલે લખાય આવું સેકન્ડ. આ એક સેકન્ડ તો નીચે આવી ગયું, આ સેકન્ડ નીચે આવી ગયું, પાછું આ સેકન્ડ તો છે એટલે સેકન્ડનો વર્ગ. બોલો એગ્રી ઓર નોટ? અહીં સુધી ખબર પડી ગઈ, એકમની વાત ખબર પડી ગઈ, સૂત્ર ખબર પડી ગયું. હવે નેક્સ્ટ શું આવશે? ઓફકોર્સ એનું પારિમાણિક સમીકરણ કાં તો પારિમાણિક. ફટાફટ તમે વિચારી નાખ્યું હશે શું હશે આનું પારિમાણિક સમીકરણ? શું હશે? જો m એટલે શું? મીટર છે બેટા, આ મીટર છે. હા, એટલે માસ નથી આમાં માસ નથી એટલે m0, માસ નથી એટલે m0. લંબાઈ છે અને સમય છે નીચે છે અને પાછું સ્ક્વેર છે ઉપર છે તો થશે માઈનસ. એટલે આ શું થઈ ગયું આપણું m0 L1t -2. કોણ થઈ ગયું? આ પ્રવેગનું. આઈ હોપ સમજ પડી રહી છે. બહુ સિમ્પલ છે, કશું છે નહીં કોમ્પ્લિકેશન. તો આ થઈ ગઈ આપણી બીજી ભૌતિક રાશિ. હવે વાત કરીશું કોની? ત્રીજી ભૌતિક રાશિ. કઈ છે ત્રીજી? યાદ કરો, આપણે સિક્વન્સમાં લખ્યું તે પ્રમાણે કઈ હતી ત્રીજી હતી વેગમાન. શું હતું ત્રીજી? વેગમાન. ચાલો વેગમાનની વાત કરીએ હવે. તો હવે વાત કરીશું વેગમાનની. તો અહીં ટાઇટલ લગાવું છું હવે વેગમાન. છોકરી ગુડ મોર્નિંગ કહે છે. વેગમાન બરાબર છે. ચાલો હવે વેગમાન. તો બેટા વેગમાન એટલે આવું કહી શકાય. જેનો સિમ્બોલ શું છે? p. વેગમાનનો સિમ્બોલ શું છે? p. ઇંગ્લિશમાં એને મોમેન્ટમ કહેવાય. શું કહેવાય? મોમેન્ટમ. થોડા ઇંગ્લિશ વર્ડ શીખો મસ્ત, બરાબર? ઓકે, ઇંગ્લિશ અને તો કહેવાય ઇંગ્લિશમાં આપણે મોમેન્ટમ. શું કહેવાશે એને? મોમેન્ટમ, રાઈટ? ચાલો હવે પહેલા આપણે આ સિક્વન્સ ફોલો કરીશું. સૂત્ર, એકમ અને પારિમાણિક સમીકરણ. તો પહેલા લખીશું અહીં આગળ શું? સૂત્ર. તો p બરાબર શું? સૂત્રમાં p બરાબર શું? મોમેન્ટમ એટલે શું? m into v. m into v એટલે m એટલે દળ બેટા. m એટલે શું? દળ, બરાબર છે? m એટલે દળ અને v એટલે શું? વેગ. દળ અને વેગનો ગુણાકાર, બરાબર છે? એને કહેવાય શું? વેગમાન. દળ અને વેગનો ગુણાકાર. આટલું પડી ખબર? ઓકે, થોડી આની ફીલ લઈ સમજો. માન લો કે હું તમને એવું કહું કે એક મોટો પથ્થર છે, એકદમ મોટો પથ્થર છે, એકદમ ધીમે ધીમે તમારી તરફ આવી રહ્યો છે અને સામે બંદૂકની ગોળી એકદમ નાની પણ આમ ફાયર કરીએ, કોનાથી વધારે બીક લાગશે? બંદૂકની ગોળી ભલે દળમાં નાની છે પણ ઝડપ એની ઘણી વધારે હોય છે, બરાબર? અને બીજી વસ્તુ કહી દઉં, જ્યારે પણ ફિઝિક્સ ભણતા હોય ને, સાઉથના મૂવી વિચારવાના નહીં, બરાબર છે? કારણ કે સાઉથના મૂવીમાં તો હે પ્રભુ, બરાબર છે? ઓકે, તો ડોન્ટ થિંક અબાઉટ સાઉથ મૂવી, રાઈટ? તો શું કરીશું સમજો ત્યાંથી. ઓફકોર્સ ગોળી છે એનું દળ કેવું છે? નાનું. ગોળીનું દળ કેવું છે? નાનું છે, પણ એનો વેગ વધારે છે એટલે દળ અને વેગનો ગુણાકાર શું થયો? વધી ગયો, એટલે વેગમાન વધી ગયું. પડી ખબર શું કહું છું? રાઈટ? ઓકે, તો બસ આ જ વસ્તુ તમારે વેગમાનમાં સમજવાની છે. વેગમાન એટલે શું? બેઝિકલી દળ અને વેગનો ગુણાકાર. દળ અને વેગનો ગુણાકાર, એને કહેવાય શું? વેગમાન. શું કહેવાય એને? વેગમાન. આટલું ક્લિયર થયું? વેગમાનનો મતલબ ખબર પડી ગઈ? વેગમાન એટલે શું? દળ અને વેગનો ગુણાકાર. હવે નેક્સ્ટ શું છે આપણું? એકમ. આના એકમની વાત કરીએ. ચાલો તો અહીં લખું છું એકમ. ચાલો એકમની વાત કરીએ તો એકમમાં શું કરીશું આપણે? તમને ખબર જ છે કે આ દળનો એકમ કયો? કિલોગ્રામ. અને આનો કયો? મીટર પર સેકન્ડ. એટલે છેદમાં જશે મીટર પર સેકન્ડ. વિચારો, બોલો ક્લિયર કે નહીં? તો કિલોગ્રામ મીટર પર સેકન્ડ. આ થઈ ગયો આનો એકમ. અને એકમ પછી શું આવશે? ઓફકોર્સ શોર્ટમાં લખું છું પારિમાણિક સમીકરણ. તો શું થશે આનું પારિમાણિક સમીકરણ? કિલોગ્રામ છે એટલે માસ આમાં છે, જો માસ આવ્યો, માસ 1, લેન્થ મીટર એટલે લેન્થ પણ છે અને t નીચે એટલે -1. બોલો ડન કે નહીં? અને હા, જ્યારે પણ પરિમાણિક સમીકરણ લખો તો આવો કૌંસ કરવાનું ભૂલવાનું નહીં. સ્ક્વેર બ્રેકેટ. શું કહેવાય એને? સ્ક્વેર બ્રેકેટ. તો દરેકમાં આપણે કર્યું જ છે. અહીં નથી કર્યું? રહી ગયું? ના ચાલે. સ્ક્વેર બ્રેકેટ. સ્ક્વેર બ્રેકેટ કરવાનું ભૂલવાનો નહીં. બોલો ડન કે નહીં? આટલું
એગ્રી? ચલો આગળ જોઈએ. તો આ થઈ ગયું આપણું વેગમાન. વેગમાન પછી કઈ રાશિ હતી બેટા? નંબર 4 ચોથી કઈ જોઈ હતી આપણે? બળ. કઈ હતી? બળ. હવે સૌથી અગત્યની આવશે જો બળ. ચલો હવે મેઇન સ્ટાર્ટ થયું. તો હવે લખીએ છીએ કયું એના પછી બળ, જેનો સિમ્બોલ શું છે? F. શું છે સિમ્બોલ? F. ચલો બળની વાત કરીએ. અગેન આ જ વસ્તુ ફોલો કરીશું. પહેલા શું એનું સૂત્ર? તો ન્યૂટનના બીજા નિયમ પ્રમાણે F ઇઝ ઇક્વલ શું છે બેટા? ma. શું છે? F ઇઝ ઇક્વલ ટુ ma. આ તમને ખબર હશે. ન્યૂટનના બીજા નિયમ પ્રમાણે F ઇઝ ઇક્વલ ટુ શું છે આપણું? ma. બોલો એગ્રી ઓર નોટ? એના પછી કોની વાત કરીશું આપણે? એકમ. કોની વાત કરીશું હવે? એકમ. હવે મજા આવશે, સમજો ધ્યાનથી. એકમ. આમ તો આ અહીં શું છે? માસ. તો આપણે જો બળના એકમની વાત કરીએ, ખાલી બળના એકમની વાત કરીએ, તો આ જે માસ છે એનો મતલબ શું? કિલોગ્રામ. અને એ એટલે પ્રવેગ. પ્રવેગ એટલે શું? મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો મીટર પર સેકન્ડ સ્ક્વેર. બોલો એગ્રી ઓર નોટ? આ છે જ બળનો એકમ. આ છે જ કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર બળનો એકમ જ છે. કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર બળનો એકમ છે. પણ આજે સાયન્ટિસ્ટ લોકો છે એને આપણી બહુ હેલ્પ કરી કે બિચારા નાના છોકરાઓ ફૂલકા જેવાઓ આટલું બધું મોટું કેવી રીતે યાદ રાખશે? એટલે લોકોએ શું કર્યું? બળનો એકમ કીધો ન્યૂટન. કારણ કે બળ સૌથી પહેલા ન્યૂટને શોધ્યું હતું. પેલું એપલ વાળું યાદ કરું, હે ને? એટલે આપણે કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર આટલું મોટું ના બોલતા ખાલી શું બોલીએ છીએ? તો અહીં લખું છું અથવા. બીજો એકમ તમારે કયો મગજમાં રાખશો બળનો? અથવા કયો? ખાલી ને ખાલી ન્યૂટન. કયો? ન્યૂટન. એ આપણે લખી દઈએ છીએ અથવા ન્યૂટન. શોર્ટમાં લખીએ તો n. તો આ બળનો એકમ જ છે બેટા. તો આખું આટલું મોટું ના બોલવું હોય કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર, તો શું કહેવાય? ઓપ્શનમાં શું છે? ન્યૂટન. ડન. ચાલો હવે લાસ્ટ મતલબ છેલ્લું કયું આપણે આમાં? પારિમાણિક સમીકરણ. શું? પારિમાણિક સમીકરણ. ચાલો પારિમાણિક સમીકરણ જોઈએ. તો કિલોગ્રામ. કિલોગ્રામ. કિલોગ્રામ એટલે માસ. માસની કઈ ઘાત? 1. લેન્થ. મીટર એટલે લેન્થ, એની કઈ ઘાત? 1. અને t નો સ્ક્વેર એટલે t માઇનસ 2. બોલો ડન કે નહીં? વિચારો. t માઇનસ 2. આઈ હોપ કરી ખબર આટલું બરાબર. જો માસ, લેન્થ અને t માઇનસ 2. ક્લિયર? આટલું? કોઈ ડાઉટ અહીં સુધી? બરાબર છે. હવે મારી વાત ધ્યાનથી સાંભળજો. આ જે છે ને બળ, એને ખાસ યાદ રાખજો. આનું આ પારિમાણિક સમીકરણ છે ને એને ખાસ યાદ રાખજો. સ્ટાર સ્ટાર સ્ટાર. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. આજ પછી કોઈ પણ આપણને પૂછે કે બળનું પારિમાણિક સમીકરણ શું, તો m1 l1 t minus 2. બળનું કયું? m1 l1 t minus 2. બે તમારા મગજમાં યાદ રાખવાના તમારે. એક બળ અને બીજું ઉર્જા. બરાબર? બીજા બધા કદાચ યાદ નહીં હોય ને તો ફટાફટ આપણે બનાવી દઈશું. એ ટ્રીક આપણે સમજીશું. બરાબર છે? પણ આ બે તો યાદ હોવા જોઈએ ગમે ત્યારે. આખા 11 12માં ગમે ત્યારે ઊંઘમાં આમ સૂતા હોય અને આમ કોઈ ઉઠાડીને પૂછે કે જાગલા અને બોલ તો ચાલ બળનું પારિમાણિક સમીકરણ બોલ દો, તો સીધો આન્સર આમ ઊંઘમાં m1 l1 t minus 2. એ રીતે કરવાનું છે. બરાબર છે? પડી ખબર? ઓકે. કાં તો સપનામાં પણ જોતા હોય ને, સપનું જોતા જોતા કોઈ પૂછે આપણને કે ભાઈ બળનું બોલતો, તો m1 l1 t minus 2. એટલું ક્લિયર હોવું જોઈએ. ડન ને? સિમ્પલ છે, જોઈ લો. ચાલો આગળ જોઈએ. નેક્સ્ટ. આ થઈ ગયું બળ. બરાબર છે? હવે આગળ બળ પછી શું બેટા યાદ છે? કાર્ય. શું હતું બળ પછી? યાદ કરું છું. કાર્ય. બરાબર. ચાલો આગળ જોઈએ. કાર્ય. શું જોઈએ હવે? કાર્ય. બરાબર છે? તો હવે વાત કરું છું આગળ કાર્ય. કાર્યને ઇંગ્લિશમાં શું કહેવાય છે? વર્ક ડન. શું કહેવાય છે કાર્યને ઇંગ્લિશમાં? વર્ક ડન. કાર્ય એટલે શું? વર્ક ડન. રાઈટ? સેમ વસ્તુ ફોલો કરીશું. પહેલા લખીશું એનું સૂત્ર. તો સૂત્ર શું છે કાર્યનું? W is equal to FD. W is equal to FD. F એટલે બળ. અહીં લખી દઉં છું કૌંસની અંદર, કદાચ આમ ભૂલી જાવ તો. F એટલે શું? બળ. અને D એટલે શું? સ્થાનાંતર. બરાબર છે કે નહીં? આ થઈ ગયું સૂત્ર. સૂત્ર પછી શું એનો? એકમ. ચલો એકમની વાત કરીએ. એકમ. બેટા જો આ કાર્યનું સૂત્ર છે, તમે કહેશો કે સર સૂત્ર કઈ રીતે આવ્યું? શું છે? બળ ગુણ્યા સ્થાનાંતર. હું તમને થોડું સમજાવું છું. સમજો. આ પેન દેખાય છે મારા હાથમાં? બરાબર? આ પેન અત્યારે અહીં છે. હું બે કેસ લઉં છું. બે કેસ લઉં છું. પહેલા કેસમાં આ પેનને ઉચકીને ખાલી અહીં સુધી લાવું છું. બરાબર છે? એટલે સ્થાનાંતર કેટલું થયું? આટલું સ્થાનાંતર થયું કેસ નંબર 1 માં.
બીજા કેસમાં આ પેનને અહીંથી ઉચકીને અહીં સુધી જો વધારે ઊંચાઈ પર લાવ્યો છું, બરાબર છે, સ્થાનાંતર વધારે થયું. તો આ બંને કેસમાંથી શું લાગે છે મારે કોણામાં વધારે એફર્ટ લગાવવો પડ્યો હશે? અરે કેસ 2 માં પહેલા કેસમાં ખાલી અહીંથી આટલું લઈ ગયો અને બીજા કેસમાં એગ્રી ઓર નોટ, આ પેનની જગ્યા પર ઇમેજિન કરો 10 કિલોનું ડમ્બેલ હોય એટલે પૂરી ફીલ આવશે, બરાબર છે કે નહીં? શું કહું છું, ખબર પડે છે? તો તમે જાતે વિચારો, જે કેસમાં જે કિસ્સામાં સ્થાનાંતર વધારે હતું, જે કિસ્સામાં બીજો કિસ્સો, જે કિસ્સામાં સ્થાનાંતર વધારે હતું એ કિસ્સાની અંદર મારે કાર્ય કેવું કરવું પડ્યું? વધારે કરવું પડ્યું, બરાબર છે? તો કાર્યનું સમીકરણ ખબર પડી ગઈ, બળ ગુણ્યા સ્થાનાંતર, બળ ગુણ્યા સ્થાનાંતર, રાઈટ? ચાલો, તો આ થઈ ગયું કાર્યની વાત. હવે શું કરીશું આની અંદર? હવે શું કરીશું? એકમ. પહેલા વાત કરીએ આપણે એકમ. તો બળ, આ બળ છે ને, બળ એનો એકમ કયો છે? ન્યૂટન. તો અહીં લખીશું W એટલે બળનો એકમ ન્યૂટન અને ડી શામાં હોય? મીટરમાં. વળી આપણને ખબર છે આ ન્યૂટન પણ, ન્યૂટન તો એક સાધિત રાશિ છે, આપણે એને મૂળભૂતમાં લઈએ તો ન્યૂટનની જગ્યા પર શું લખી શકાય? કિલોગ્રામ મીટર પર સેકન્ડ, બરાબર કે નહીં? અને બાજુમાં મીટર તો છે જ બાજુ, એટલે આવું લખી શકાય કિલોગ્રામ મીટર ગુણ્યા મીટર એટલે મીટર સ્ક્વેર છેદમાં એક મિનિટ આગળ સેકન્ડ સ્ક્વેર છે કદાચ, બરાબર? તો આગળ આવશે સેકન્ડ સ્ક્વેર. બોલો એગ્રી ઓર નોટ? એકમ ખબર પડી ગઈ? એકમમાં કોઈ ડાઉટ બેટા? હવે એક લાસ્ટ વસ્તુ કઈ આપણે જોઈએ છે આના પછી? પારિમાણિક સમીકરણ. કયું વસ્તુ જોઈએ છે આપણે? પારિમાણિક સમીકરણ. ચલો પારિમાણિક સમીકરણ જોઈ લઈએ. હવે વાત કરીશું કોની? પારિમાણિક સમીકરણની, બરાબર છે? તો હવે અહીં લખું છું પારિમાણિક સમીકરણ. આનું પારિમાણિક સમીકરણ જોઈએ. શું થશે જાતે વિચારો છો? કિલોગ્રામ એટલે માસ છે, માસની કેટલી ઘાત? 1 ઘાત. મીટર એટલે લંબાઈ, લેન્થ, L છે, વર્ગ છે, જો એનો વર્ગ એટલે આગળ શું આવશે? L2. બોલો એગ્રી ઓર નોટ? M1 L2 અને T નીચે છે અને પાછો વર્ગ છે એટલે ઉપર જાય તો શું થાય? -2 એટલે M1 L2 T -2, M1 L2 T -2. અને જે રીતે મેં કીધું ને આગળ બળની અંદર કે આ M1 L1 T -2 યાદ રાખવાનું છે, એ રીતે જ એટલી જ એનર્જી સાથે આને પણ તમારે યાદ રાખવાનું છે, બરાબર? આ બે યાદ રાખવાના છે. કયા કયા બે? બળ અને બીજું કયું? ઊર્જા, બરાબર? કાર્ય એટલે કે બેઝિકલી કાર્ય. અને તમારી જાણકારી માટે કહી દઉં છે, કાર્ય છે ને એ જ ઊર્જા છે. કાર્ય શું છે? ઊર્જા. તમે જો સમજો આ વસ્તુને. પહેલા કેસમાં મેં કેવું કાર્ય કર્યું હતું? ઓછું કાર્ય કર્યું હતું. અને બીજા કેસમાં મેં કાર્ય કેવું કર્યું? વધારે કર્યું. આ બંને કેસમાં માન લો કે પહેલા કેસમાં આને એ લાઈને છોડ દઉં અને બીજા કેસમાં અહીં આગળ આટલી ઉપરથી છોડું. કયા કેસમાં વધારે વાગે? બીજા કેસમાં. કારણ કે બીજા કેસની અંદર મેં કાર્ય વધારે કર્યું હતું તો એની અંદર ઊર્જા પણ વધારે સંગ્રહિત થઈ હશે. એટલે કાર્ય શું છે? ઊર્જા છે. કાર્ય જ શું છે? ઊર્જા છે. આ મગજમાં ફિટ કરી દો. કાર્ય જ શું છે? ઊર્જા, બરાબર છે? એટલે કાર્યનું જે પારિમાણિક સમીકરણ છે એ જ સમીકરણ કોનું છે? ઊર્જા. અને ઊર્જા એટલે પછી કોઈ પણ ઊર્જા હોય, ગતિ ઊર્જા હોય, સ્થિતિ ઊર્જા હોય કે કોઈ પણ ઊર્જા હોય, બધી ઊર્જાનું પારિમાણિક સમીકરણ શું આવશે? M1 L2 T -2. બોલો એગ્રી ઓર નોટ? બીજી વસ્તુ, એક વસ્તુ તમને કહી દઉં, જે રીતે આપણને વૈજ્ઞાનિકોએ આગળ હેલ્પ કરી, કોઈ છોકરાઓ આટલું મોટું નહીં યાદ રાખે કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર, એની જગ્યા પર કીધું ન્યૂટન. એ રીતે જ અહીંયા પણ કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર ની જગ્યાએ આપણને હેલ્પ કરવામાં આવી છે. શું હેલ્પ કરી છે? અથવા શું કહી શકાય ખબર? બીજો એકમ કયો આનો? જૂલ. કયો એકમ છે? જૂલ. સિમ્બોલ કયો એનો? J. તો ઊર્જાનો એકમ કયો છે? જૂલ પણ છે. બોલો ડન કે નહીં આટલું? ઓકે, આપણે આપણું સેશન આજનું ખતમ કરીએ એના પહેલા 2-3 પોઈન્ટ તમને કહેવા છે મારે. તમને આ જે PDF છે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. સ્ટ્રોંગલી રિકમેન્ડેડ છે કે બધી જેટલી ભૌતિક રાશિ આપણે લખી છે બહાર જાતે વિચારો, જાતે વિચારો. સિક્વન્સમાં બેઠો, નોટ ને પેન ઓપન કરો, વિચારો, સિક્વન્સ વિચારો. અને જે આપણે ડિસ્કસ કરી 6 જેવી
એના પારિમાણિક સમીકરણ એકમ જાતે લખવાના ટ્રાય કરો. આ બે કામ તમારે કરવાના છે આજે, બરાબર? જો તમે ખરેખર મોટિવેટેડ છો તમારા ટાર્ગેટ માટે, બરાબર. બીજી વસ્તુ જે આપણને કાલે જરૂર પડવાની છે, એ 3 સમીકરણ, અને તમે 9મા ધોરણમાં ઓલરેડી ભણ્યા છો એ 3 સમીકરણ લખું છું અહીં આગળ, કમ્પ્લીટ યાદ કરી લેજો. પહેલા કાલે સમજાવીશ, અત્યારે ખાલી યાદ કરી લેજો કયા 3 સમીકરણ છે. આ સમીકરણને કહેવાય છે અચળ પ્રવેગી સુરેખી ગતિના સમીકરણો. એમાં પહેલું સમીકરણ છે v = v0 + at. ઘણી વખત આને u પણ કહેતા હોય છે. બીજું s = v0t + 1/2 at², અને ત્રીજું v² - v02 = 2as. બરાબર છે બેટા? આ 3 સમીકરણ યાદ કરી લેજો. આમાં કદાચ તમને ખબર ના હોય કોનો મતલબ શું છે, અરે કાલે જોઈશું આપણે, ચિંતા ના કરો. એગ્રી ઓર નોટ?